વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તલવારો સાથે આતંક મચાવનારા તત્વોની પોલીસે શાન ઠેકાણે લાવી છે। ગુરુવારની રાત્રે પંકજ ભાવસા નામના આરોપીના સાગરીતોએ વસ્ત્રાલ ખાતે કેટલાક દુકાન તેમજ જાહેર રસ્તા પરથી પસાર થતા લોકો પર તલવાર સહિત ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસ પણ દોડતી થઈ, જે મામલે ગઈકાલે રામોલ પોલીસે 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી। ત્યારબાદ જે સ્થળ પર તે લોકો આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। એટલે જ નહીં, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોપીના ગેરકાયદેસર ઘર ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરાઈ હતી, જેમાં 3 જેટલા આરોપીઓના મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। સાથે જાહેરમાં આ કૃત્યને અંજામ આપનાર આરોપીની પોલીસે સર્વિસ પણ કરી હતી। બ્યુરો રિપોર્ટ સુલતાન મંસૂરી સાથે કમલેશ સોલંકી। Really,